આ દેખો મિત્રો, આ મને બ્લેકમેલ કરે આ રીતના. આખો દાડી બોલ બોલ ના કરવાનું, વ્લોગ ઉતારો ને આયા. એ તો આપણે બે ખાવા પીલી નહીં ખવડાવો. ખાલી મોબાઈલ ના અંદર પાછા ચાર્જિંગ પોઈન્ટ માં લગાવો ને તો ખાલી દેખો. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે સવારના 11 અને અમે ચાલુ કરી નાખ્યો છે વ્લોગ. તો મિત્રો 11 વાગી ગયા છે, વ્લોગ અમે ચાલુ કરી નાખ્યો છે. અને આ દેખો, આ માણસને દેખો, કાલના દિવસના અંદર આ માણસ બીમાર હતો, એટલે આવડું મોઢું કરીને આ માણસ બેઠો હતો. જેવડું બેઠો હતો હે, પેલા ગરગુરિયા જેટલું મોઢું કરીને આ માણસ બેઠો હતો, હે ને? હાજી ના થાવ. હવે કેવું છે, હવે હાજી થાય એટલે કોકને બીમાર કહી નાખે એમ કરે હારી સવાળી. તો ઓકે, તો ચલો મિત્રો, અત્યારે અમારે જવાનું છે બજારમાં થોડા કોમથી, બજારમાંથી ફરીથી બીજે કોમથી જવાનું છે. કયો કયો જઈએ અમે તમને બતાવીએ. અને હવે કેવી છે તમારી તબિયત મેડમ? હવે તો કોકને બીમાર કહી નાખે એવી તબિયત થઈ છે. ચશ્મા કેમ છે તમારા? કયા? મારા ચશ્મા? મારા ચશ્મા ત્યાં આગળ પડ્યા છે મેડમ. અરે ને આપણા સન ગ્લાસીસ રહે ને એ ચશ્મા એ નહીં લાવવાના. આ દેખો મિત્રો, આ મને બ્લેકમેલ કરે આ રીતના. આ ચોક જવું હોય ને એટલે એને વસ્તુ ના લઈ આવો ને કે મારે નહીં આપવું, ના આપવું તો કોઈ ના બગાતું તાર. હા તો ઊંઘાઈ જા, ઊંઘાઈ જાય તે તો તારી. ઓકે, હું જવું. તને ભરત વગર ફાવશે? ખાલી એમ કહી દે, એમ કહી દે ખાલી. એમ મને તારા મોઢા પર દુઃખ દેખાય. હા સમજો, સમજો તો મને તારા મોઢા પર દુઃખ દેખાય. ખાલી બતાવે તારું મોઢું, આમ બધા કરે તારું મોઢું. જોવા જેવું નહીં નીકળ. દેખો સવિતાબેન, શું વળે છે સવિતાબેન? આ ઠેલીઓ લઈને ચમ ફરો હો? આ દૂધું સોલ્યું ને પછી બગડ્યું. દૂધું સોલ્યું, દૂધું દૂધું સોલ્યું બગડેલું છે આપણે. બગડેલ નીકળે. શેનું ખાવા શાક શેનું છે આજે? ગીલોડી બટાકા. આજે જમવાના અંદર છે ગિલોડી બટાકાનું શાક. બટાકા અને ગિલોડી કટિંગ થઈ ગઈ છે. આટલું ચલી રહે. હા હો, ચાલી રહે. આ તો આપણે બે ખાવા પીલી નહીં ખવડાવો તો તારી. અરે આ શું કહે છે? તો આજે જ આવે ને પાછા તો ખાવા ઓછો હોય તો મિત્રો શું કરવાનું વધારે? બટાકા તો હા, અમુક માણસો તો શરીર ઘણું બધું એક ટાઈમ ની ખોતે વધો નહીં આવે. તમારે કરતો ઓછું ચૂકું. તમારે જેમ પોટ ટાઈમ નહીં ખાતી દાડામાં. હા એ તો ખબર હે, ખબર હે, ઘંટી આખો દાડી. ખબર હે, ખબર છે. હા, એ તો ખબર જ છે કોણ વધારે ખાય. 45 કિલો વજન હતો માણસનો. હાલ થઈ ગયો 65 કિલો ઉપર વજન થઈ ગયો અમુક માણસોનો. હા સોજે હો સોજે. સ્વાદ. હા જો દે, ખાધા વગર થોડું થાય. આ મોઢું જોજો ખાલી. આ દોત બતાવજો, દોત દોત બતાવજો તાર દોત દોત. આણી ગાઢેલા દોતી અડાયેલા. તો ચલો મિત્રો. રાજુ તડકો ચડે છે હવે જઈને આવજો રો. હા હા, તો ચલો મિત્રો હવે જઈએ બજારમાં. કયો જઈએ મેં તમને બતાવીએ. તો ચલો. અને શાકભાજી ના ના બોલ. તો ચલો, બજારમાં જવાનું છે. ભૂલી જઈ. તો ચલો કન્ટિન્યુ કન્ટિન્યુ. તો મિત્રો ઘેરથી નીકળીને આવીએ. દેખો આ ભાઈની દુકાનના અંદર. અને તમારા ભાભી દેખો આરી આઈટમ લે હે. કેટલા રૂપિયામાં લીધું લા? ખાલી 600 રૂપિયા. 600 રૂપિયામાં લીધું. દેખો ખાલી પાલનપુરના કોઈ બી ભાઈઓને લેવું હોય ને, ભાઈઓને ચો સોરી બેનને લેવું હોય ને, લોચો થઈ ભાઈએ ગયો. લેવું જરૂરી. ભાઈએ હેરસ્ટાઈલ કરતા જ હોય કે. અને તમારો બૈરાને કોકને આલુ હોય તો બી બેસ્ટ આઈટમ હે. દેખો મિત્રો 600 રૂપિયામાં આખે આખો કોમ્બો હે. અને એના સિવાય બી દેખો ઘણી બધી ભાઈના એ આઈટમ હોય. દેખો આ બી હેર સ્ટાઇલિશ કરવાનું હે ને, હેર સ્ટ્રેટનર. હેર સ્ટ્રેટનર હે. આ બી કેટલા 300 રૂપિયાનું હે ને. આ બી મિત્રો 300 રૂપિયાની બેસ્ટ ક્વોલિટી. ભાઈએ કોઈ એડ કરવાનું નહીં કીધું, પર્સનલી તમને હું કહું. દેખો આ ડ્રાયર બી હે. આ બી 300 રૂપિયાનું મસ્ત. આના સિવાય મિત્રો ઘણી બધી આઈટમો હોય. આ નાના છોકરાને કે કોઈને ગિફ્ટ આલવી હોય ને તો આખો 600 રૂપિયા મિત્રો કોમ્બો હે. 7 તો પટ્ટા હે અંદર, બર્ડ છે, આ સ્માર્ટ વોચ છે. ભાઈ દેખો આ નાના છોકરા માટે બીજું મસ્ત આઈટમ બતાવું. પેન્સિલ આવે ને, પેન્સિલ ખાલી ભૂખવા માટે. દેખો રબર, આ રબર અલગ અલગ સ્ટાઇલના રબરી ખાલી જુઓ. એક એન્ટિક આઈટમ બતાવું જે મને પર્સનલી વધારે પસંદ આવી, ખાલી તમને બતાવું. દેખો લાઇટર આ ખાલી કિચન બી છે. સિગરેટ ના પીધા પણ એના માટે ખાલી કહું કે દેખો ખાલી આઈટમ જો. ખાલી મોબાઈલના અંદર પાછા ચાર્જિંગ પોઈન્ટમાં લગાવો ને તો ખાલી દેખો સિગરેટ ગમે તે જગ્યાએ તમારે હળગાવી તો તમે હળગાવી કોઈ એવી આઈટમ હે. જબરી આઈટમ હે ભાઈ, આ મજા આવી તો તારી. તો દેખો પછી બીજું તમને બતાવી તો દેખો ખાલી મિત્રો 2 રૂપિયાનું. આ 20 રૂપિયાનું બજારમાં દુકાનમાં મળે છે. ભાઈના ભાઈ જોરદાર હે. ભાઈ આ કોક હોય ને ઓના જેવા મંત્રવાળા જે વધારે મંત્ર કરતો એમના માટે બી બેસ્ટ છે. આ મંત્ર જાપ કરવાનું હોય. દેખો કાઉન્ટર મશીન હે. દેખો બેસ્ટ આઈટમ હે. ભાઈની દુકાનમાં તમારે આવવું હોય તો આપણે જનતા કચોરીથી તમારે એડ્રેસ હાલતું. જનતા કચોરી થોડા તમે આગળ આવશો ને એટલે એમ સ્ટાર દુકાન આવશે. દેખો આવી દુકાન આવશે, એમ સ્ટાર દુકાન. એકવાર આવજો, એવી વેરાયટીઓ મળે ને જોરદાર. અને દેખો માયક બી તમે ઘણીવાર નહીં પૂછતા કે ભરતભાઈ માયક ચિયો વાપરવાનું,
તો તમને સ્ટાર્ટિંગમાં તમારે વધારે જો બજેટમાં પૈસા ના ખર્ચવા હોય ને તો ભાઈના અહીંયા બેસ્ટ ક્વોલિટી દેખો. મેં બી સ્ટાર્ટિંગના અંદર મિત્રો આર્યું માઇક આજ માઇક લઈ ગયો હતો. કેટ માઇક છે 250 હા રૂપિયા 300. ના આપણે આર્યું લઈ ગયા હતા Q8 વાળું રહ્યું ને એ આ 1200 પહેલું રૂપિયાનું હા 1200 રૂપિયાનું પહેલી વાર લઈ ગયો તો મસ્ત અવાજ આવે. તો દેખો ઢગલો વેરાયટી હે ભાઈની પાસે. એકવાર આવજો વિઝિટ કરજો તમે ખાલી હાથે નહીં જાઓ. ઓકે અને હવે લાગી ભૂખ ઘેર જઈએ હવે ઘરે જવું હોય ને તો બીજો ચલો કામ હોય. બજારમાં થોડું બીજું કોમ પતાવીને પછી અહીંથી જઈએ ડાયરેક્ટ ઘરે બરાબર. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો દેખો હવે નીકળીએ ને તમને બહારથી બતાવી દઉં આરી દુકાને. દેખો આગળ જનતા કચોરી એ સામે આગળ જઈએ આરી આગળ જનતા કચોરી એ અને તે સીધા હેડે આવશો ઓલા ભાઈની દુકાને એમ સ્ટાર. એકવાર વિઝિટ કરજો. ઓકે કેવું ગરમ થયું હે? હા ગરમ લાઈ. જબરજસ્ત. હા જેટલું સીટ ગરમ થાય. હેડો ભૂખ લાગી. ભૂખ બી જોરદાર લાગી. તમારા ભાઈને ખબર ને ભૂખ લાગે એટલે શરીર વાઇબ્રેશન મારવાનું ચાલુ. મારે હું વિડીયો ઉતારતો હતો ને મારું શરીર વાઇબ્રેશન થતું હતું રિયલમાં યાર. પણ આપણે ખાધું નહીં ને. ખાધું નહીં એટલા માટે. તો ચલો જવાનું તો બીજે પણ આ શિડ્યુલ થોડું બગડી ગયું ઘણું બધું બગડી ગયું ને. ઓકે તો ચલો અહીંથી નીકળીએ હવે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. અને ટાઈમ થઈ ગયો છે 2 વાગી ગયા હે. એટલે સીટી રાખી ભમાઈનો શું હોય એનું હોય ભૂખી બેઠી એટલે મને જોરદાર ભૂખ લાગી. રોટલી બનાવજો ફટાફટ હેડજો પેટમાં ચક્કર આવે એવું થાય. પેલા ભાઈના દુકાને ઊભે પેલા ભાઈ કીધું કોઈ ખાવાના તો ઊભે પાપડી ખાધી. હા દેખો લાવી દીધું છે. દેખો હમણાં 2 દિવસ પહેલાં આપણે ગોઠેમડું લાવ્યું હતું. તમે કદાચ વિડીયોમાં જોયું હોય તો ફરીથી લાવ્યું મિત્રો. ખાવાની એવી મજા આવી મરચું મેઠું વસીને ખાવાની જોરદાર. પેલા માણસ ભાવે કે આવું ના ખવાય કે બીમાર થવાય એવું ગાધું એ નહીં. અને ગોઠમડી લાવી દે દહીં છાશ ને દૂધ ને બધું લાવી દીધું. સવિતાબેન ફટાફટ રોટલી બનાવજો. ભૂખ લાગે એ રોટલી બનાવે ફટાફટ. તો ચલો રોટલી બનાવી દે એટલે જમતા હું તમને મળું. સવિતાબેન હમણાં દહીં લાવી એની છાશ બનાવે છે. મસ્ત છાશ બનાવે. દહીં જે લાવો ને એની છાશ એક નંબર બને. દેખો તમારા ભાભી બનાવે રોટલી ગરમા ગરમ. તો ચલો ખાઈ લો. નારી ચો ખાય ખબર હે અંદર ખાય એસીમ બેન ખાય એસીમ બેન શાક રોટલી ખાય. બોલો તાપ લાગ્યો હે. એ વાત સાચી. તો ચલો મિત્રો શાક ને રોટલી ખાઈ લે. ભૂખ મજબૂત લાગી. તો મિત્રો મસ્ત રીતે જમી લીધું. દેખો મેં હોય જમ્યું સવિતાબેન હોય જમી હી અને એક મસ્ત ખાલી તમને બતાવું ખાલી ચો બેઠા જમી ખાલી બતાવું. દેખો હે એસી ચાલુ હે વ્લોગ દેખી હી એસી બેઠા તો માણસો જમી ખાલી. દેખો તાપ લાગ્યો તો રોટલી બનાવી. તાપ લાગ્યો તો વાળા છે બેઠા કાકડી બાકડી કાપી. મને તો કાકડી આલી એનાથી નહીં ખાવાની. હા પણ મિત્રો હોય બેહીને થોડા ઠંડકમાં બેહીને ખાવાની થોડી વધારે મજા આવે ને. અને મને એવું થયું ખબર હે મને વધારે ભૂખ લાગે ને મારે બોડીને વાઇબ્રેશન મારવા મળે. હાલ બી એવું થયું હવે અનકમ્ફર્ટેબલ લાગે આખું. હવે કોમે પણ હવે થોડી ઘડી આરામ કરું પછી કોમ બતાવું. શું કીધું બરાબર ને. તો ચલો તમારા ભાભી જમે હે હું થોડી ઘડા મોબાઈલ જોઉં હવે. તો ફાઇનલી મિત્રો વાગી ગયા સાંજના 7 અને હવે તમારા ભાઈએ ડાયરેક્ટ બ્લોગ ચાલુ કર્યો છો. બ્લોગમાં હવે ક્લિપ ચાલુ કરીએ. ચમ ખબર હે બપોરે ગયો તો હું હેર કટિંગ કરાવવા માટે. દેખો મેં હેર કટિંગ કરાવી નાખી સેવિંગ કરાવી નાખી. કેવી લાગે ખાલી કોમેન્ટ કરજો બરાબર ને. સારું જ લાગે. નહીં હાલ લાગતું સારું લાગે એમ તો મોઢું હું ચમ કર્યું તો કેવું પડે. અરે અહીં તો પેલી સારું લાગે રે બસ હમણાં દૂધ પાડ દે. દોધ પાડ દે વાળે લડો. તો ચલો મિત્રો હવે અમારે જવું છે દળનું દળાવવા માટે. લોટ દળાવવા જવું છે. લોટ દળાવવાના મને ખબર જ હતી તું આ બોલશે એટલે જ હું બોલી. હું ઘઉં દળાવવા જ કહેતો પણ હું લોટનું કહ્યું તો મને ખબર કે આ બોલશે. તો મિત્રો ઘઉં દળાવવા જવાનું છે. 7 વાગી ગયા. પેલા ભાઈ ઘંટીવાળા ચાલુ કે નહીં ચાલુ ખબર નહીં. તો સવિતાબેન દેખો બેઠા ટીવી દેખી છે. નાચ ખાવાનું છે. ચોળાફળી શાક હે. ચોળાફળી નહીં ભાવતી યાર બીજું કર કે કહો નહીં ભાગતી તો હું કરું કોક બીજું કરે. અમારે શાકનું કીધું એટલે કે મને નવરાય નથી તો હું કરું હું ચોળાફળી હમણાં આજકાલ તો બનાવી હતી હમણાં જો મળાય તો 3-4 તાલે ચોળાફળી ખાવી રાત્રિ સાથે હા રોડો બનાવી તો કઈ વાંધો નહીં. ચાલ દેણું લઈ લે ભાઈ. ચશ્મા તો ચાલ ચશ્મા લઈ લે. દેણું શું કહેવાય લાવી દે હવે શેનું પેટમાં દુખે આટલું પડવામાં. તો ચલો મિત્રો દહેણું લઈને હોયથી જઈએ. દહેણું ઘંટીના અંદર મેકી દઈએ ને એથી બારોબાર જઈએ આપણે બજારમાં. કેમ કે બેગ જોવી કે તો બેગ જોતા આવીએ. તમારા ભાભીને ચશ્મા હમણાં પડતા કર્યા તો ચશ્મા બી જોતા આવીએ. તો ચલો જઈએ લેડ હવે. તો ચલો દળનું લઈ લઈએ. દળનું આપી દઈએ આપણે ઘંટી. ઓકે ઉપાડજે. આટલું ખાય હે ઉપાડી નહીં કહેતી જોર આવે હે. ચલો મિત્રો જઈએ. તો ભાઈ ઘઉંનું દળનું મેકીને ડાયરેક્ટ આવી ગયા બજારમાં. દેખો આ દુકાનમાં આવ્યા હતા બેગો લેવા માટે. પછી એટલે ભાઈએ બેગો બતાવી પણ તમારા ભાભીને ડિઝાઇન પસંદ ના આવી.
પેલા મસ્ત મસ્ત ક્વોલિટીની બેગો બતાવીને તો મને ડિઝાઇન પસંદ નહીં બોલો મારે અલગ લેવી છે. કેવી લેવી આવી નહીં લેવી. આ તો જે પેલા અલગ અલગ કલરની આવે ને બેગો એવી લેવી એવી જ લેવી હે ને હાસ તો. આ ભાઈના પાસે ડિઝાઇનો આમ શું કહેવાય એકદમ લેટેસ્ટ નથી બાકી ક્વોલિટી બાબતે વસ્તુ સારી રાખે મોના પોયોડથી વધારે તો નહીં પણ 4-5 ઉપર બેગો લઈ ગયો ખબર છે. ખબર છે ભાઈ તો ચલો મિત્રો હવે જઈએ આપણે બીજી કોઈ બી દુકાનના અંદર બેગની દુકાનમાં જવું ઘેર જવું હોય બેગની દુકાનમાં બતાવી. ચલો જોઈએ જો જઈએ અમે તમને બતાવીએ બાકી વાગ્યા 7:30-8 વાગ્યા તો ગરમી હજુ એવી ને એવી લાગે હે મને લાગે. તો ચલો જઈએ હવે એ પડું ભાઈ બેગો તો 2-3 દુકાનની બીજી ફર્યા પણ બેગો તો સેટ થયું ના જુએ એવું જોવે એવી હતી જ ના. એટલે બિહારી બાગ આવ્યા હતા જુડિયોના બાજુમાં તો કીધું લાવો જુડિયોમાં એક નજર મારી લઈએ કોઈક નવો માલ આવ્યો હોય તો ચેક કરી લઈએ ઓકે ઓકે. ચલો જોઈ લઈએ આજનો અમારો લુક જોઈ લો તમે કોઈ લેવાનું નહીં લુકમાં તો પણ જોઈ લો દેખો આ ટાઈપનું લેવું એટલે આ કોરવાળિયા ડિઝાઇન વાળું હા તમારા ભાભી તો પસંદ કરશે બાકી આપણે એકાદ કર નાખશું જો સેટિંગ થયું તો વ્યવસ્થિત મસ્ત પસંદ કરાવજે મને હા આજ તો લે જ. શકે આજ તો લે તો મારું મોડું થાય બધા તો. લેટ મને મસ્ત કોઈક પસંદ કરાવજે પેલા મારા હેડ હતું તમારે. ના પહેલાં મારે આજુ નાઇટી જોરદાર હે ને વ્યવસ્થિત નહીં ટી-શર્ટ ઉપર હેડ. એવું હોય નાઇટી સારી લાગી હો મિત્રો દેખવાથી ચલો જોઈ લો નાઇટી તમારા ભાભીએ દેખો મારા માટે કેવું પસંદ કર્યું ખાલી દેખજો કેવું દેખાય ખાલી વાંચી દેખો ભંગાર દેખાય ભંગાર મને ખાલી ફોટો પાડીને બતાવું કેવું લાગે ખાલી આ લીધું તો બ્લુ પેન્ટ ઉપર સ્કાય બ્લુ લાઇટ પેન્ટ ઉપર પહેરવા લીધું તો પણ બકવાસ લાગે જોઈ લો ચલો બીજું કોઈ પસંદ નહીં હોય તો ભાભી જોઈ લે પસંદ આવે તો બરોબર ને ડાયરેક્ટ બહાર જ મળીએ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે મને પસંદ ના આવ્યું જુડિયમથી જોયું એવું તમારા ભાભીને બી જોયું એવું કલેક્શન પસંદ ના આવ્યું. ના આવ્યો ને તારા ભાભીને હમણાંથી જુડિયમ તો સેટ જ નહીં થતું કોઈ તે જુડિયમથી કોઈ લાયેલું હોય હકીકતમાં કોઈ દાડો લાયેલું હોય તો આ ફેરે ચમ પસંદ નહીં આવતું એવું જોવું નહીં મળતું. મને ખુદને રિયલી ના ખુદને આ લેડીઝના કપડાં નતા પસંદ ન તો બધા. જેન્ટ્સના વળી ગઈ ફેરો વળી સેટિંગ થઈ જાય વ્યવસ્થિત ના આ ફેરો મારે કીધું એકાદ શર્ટ ટી શર્ટ કોઈક વ્યવસ્થિત મળે તો લેતો આવું કંઈ મળ્યું ના જેવું હતું જય ફેરો કલેક્શન એની સેમ જ હતું બદલાવતા નહીં જલ્દી અપડેટ. ના દર શુક્રવારે બદલાવી ખબર હે અપડેટ આલે છે અપડેટ તો આવ્યું નહીં. એનો નિયમ કે દર શુક્રવારે જોડિયોમાં અપડેટ આલી જોઈએ પણ એવું શું કે અમુક કલેક્શન આપણને સેટ ના થાય અડધી બોયનું કલેક્શન ખૂબ રાખીએ મારા ફૂલ પણ સ્લીવનું ઉનાળો હે. ઉનાળો ને ઓમ બી અડધી બોયનું વધારે રાખી ના હોય શિયાળો હોય જો તો એવું નહીં હોય કલેક્શન. મારે તો મસ્ત જાડી જાડી એક બે ટી શર્ટ લેવી પાલનપુરમાં દુકાન વધીને મસ્ત બ્લેક કલરની લેવી છે ટી શર્ટ ફૂલ બોયની તો ચાલો મિત્રો ભૂખ તો એટલી બધી લાગી નહીં તને લાગી હે તને નહીં લાગી અમને બહારનું કોકનું કીધું તો લાગત ને હા કાલ દર્શન થાળીનું કીધું મૂળ નહોતો આવ્યો એ તો તોય ઘરનું જ ખાવા જેવું હતું એટલે ખાધું. 2 દિવસથી તો નહીં ખાધું બહાર. એટલે છે. હા 2 દિવસથી મિત્રો મેં નાસ્તો નહીં કર્યો તમારા ભાભીએ નાસ્તો નહીં કર્યો હાલે બજારમાં જ્યાં પણ કોઈ જાતનો કોઈ નાસ્તો નહીં કર્યો હું ઘેર આવ્યો હતો ને બપોરભાઈ મસ્ત ચા નાસ્તો કરી નાખ્યો હતો પણ બજારમાં તો કશું નહીં કર્યું હે નકર પાણીપુરી વળી 2 દાડા ખાતા ને એ બી તમે નહીં ખાધા હું નહીં એ બી નહીં ખાતા ઓકે તો ચલો થોડી વારમાં તમે ભાભી રોટલી બનાવે ને રોટલી શાક આપણે ખાઈ લઈએ ખાતે ખાતે તમને મળીએ. તો ચાલા કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 9:30. મેન મમ્મીએ જમી લીધું અને ઓયને જમ્યું નહીં કારણ કે ઓયને પેટમાં દુખે છે આજ. ચો દુખે પેટમાં મિત્રો એવું દુખે હે ને પહેલા સોનોગ્રાફી કરાવી પણ ડોક્ટરનું એવું કેવું થાય કે પથરી છે. સોનોગ્રાફી એક વાર 3 વાર સોનોગ્રાફી કરાવી મેં. પેટમાં મને મિત્રો પહેલા દુખતો તો 12 મહિના પહેલા આ જ જગ્યા ઉપર પેટ તો બતાવી દઉં બારો તમને હું દેખો એ આ જગ્યા ઉપર ખાલી આટલા જગ્યા ઉપર આટલા જગ્યા ઉપર પેટમાં દુખે એટલે કેવું દુખે એકદમ વધારે નહીં દુખતું ને ઓછું બી નહીં દુખતું થોડું તમે કોઈ બી કામ કરતા ને તમારું આખું માઇન્ડસેટ મગજ હોયનું હોય જ રહે 12 મહિના પહેલા દુખતું હતું ને તો મેં માવજતમાં સોનોગ્રાફી કરાવીને તો કોઈ ના આવ્યું એના પછી ફરીથી ડૉક્ટર હાઉસમાં કઈ લેબ કહેવાય તેઓ ડૉક્ટરને બધા બીજી વાર કરાવી મેં તો તોય કોઈ ના આવ્યું હમણાં ત્રીજી વાર કરાવી તમે કદાચ બ્લોગ દેખતા હોય તો મહિના પહેલા કરાવ્યું છે તો પથરી ખાલી 5 mm ની આવી ડૉક્ટરે કે નોર્મલ જ છે કે ગોળીઓ ગળવાથી છાશ પીવાથી નીકળી જાય તો એ શું કહેવાય દુખે તો હે થોડા દાડા મટી ગયું પણ એના પછી દેખો આ દોરો બંધાયો તો વીર મહારાજનો રસોણા એ 15 દિવસ તો નહોતું દુખ્યું મટી ગયું તો પણ ફરીથી દુખવા આવ્યું હમણાં તમારે પથરીનું નહીં દુખતું મને લાગે તમારે બીજો કોકનું દુખે શી ખબર મને પથરીનું હોય ને મને એવું થાય કે પથરીનું હોય ને તો બધું પથરીનું બેક સાઈડ અંદર પથરીનું જેવું દુખે આવું નોર્મલ ના દુખે. એમાં શું નોર્મલ પથરી હોય ને નોર્મલ દુખે એવું વધારે એકદમ પથરી એકદમ આવી ગયો ને એન્ડ ઉપર તો જ વધારે દુખે ખબર પડી આ જેવું દુખે એકદમ હેરાન થવાય આમ
લક્ષણ પાછા સેમ પથરીના જ છે. ડૉક્ટર કહે કે તમારો ઉલટી થાય એવું થાય તો એવું જ થાય સેમ. ખાવા નહીં ભાવતું પણ ઉલટી હાલ બી ખાવાનું ગાધું જ નહીં. આ 2 જણાએ ગાધું પણ આમ ઉલટી થાય ને એવું જ થાય સેમ ટુ સેમ. કોઈ ના તો હેડો કાલ જઈને પાછું બતાવી દઈએ. આમ બાઇક ચલાવતા હોય ને તો બાઇક જમ્પ કે ગમે તે ખાડો આવે ને તો દુખવાનું ચાલુ થઈ જાય. એ પથરી જ દુખો તમને તો આમ કમ્પ્લેટ મટી જાય ને મજા આવે. કાં તો ભાઈ કમ્પ્લેટ પકડાઈ જાય ને મજા આવે એમ. કોઈ ના હેડો લાવી દઈશ ચાકુ વાકુ હું ચીરો મારીને કાઢતું હોય છે બરોબર. સાચું મટી જાય ને કમ્પ્લેટ તો સારું. બ્લોગમાં હું શકલ તો જો ચીમકા આવે હું જે જ જોઈ દઈશું. એ જ જોઈ. આખો દાડી બોલ ના કરવાનું. વ્લોગ ઉતારો ને આયા દેખાતું નહીં. બગા બીમાર છું. બીમાર માણસ આવડી મોટી જીભ ના હોય. આયા મિત્રો આજનો વ્લોગ એ થોડો નાનો બન્યો હશે મારા ખ્યાલથી 11-12 માપનો જ છે. કોઈ એટલો નાનો તો ના કહેવાય પણ આજે કોઈ એક્ટિવિટી કરવાની હતી ના. બપોરે બજારમાં જઈને ફટાફટ પાછા આવ્યા. હું આખો દિવસ ઊંઘી જતી. તારી શકલ તો બતાવે વ્લોગમાં. તું બોલે તો તારી બતાવવાની. આ દેખો વ્લોગ ઉતારે મને બતાવે. તું બોલે ને કોણ બોલે હે? તું બોલતી હોય તને બતાવવાનું. એમ કરવાનું હોય. હા તો એન્ડ આલ દડો બ્લોગમાં. પબ્લિક ને કોઈ કહેતો ખરા? હું કહું મને તો નહીં યાદ આવતું કોઈ. હું તો ભૂલી જઉં તમને ખબર હે. તો ચલો મિત્રો આજનો વ્લોગ રાખીએ આપણે આટલા સુધી. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અને હવારા તમને જોવા ના મળી તો સમજી જાજો કે આ ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું. જો આ પતિને હરિદ્રા બોલતે નહીં આવડતું. આવડી મોટી થઈ અને પણ એને બોલતે નહીં શીખી. રિયલ વસ્તુ એ તે હું મસ્તી કરું એમ તો તમે મસ્તીમાં મને નહીં પણ તારા બોલતા. મમ્મી તો રાખ ઓમ કરીને બોલાવરાય. એટલે હું મસ્તી કરું છું તમે નહીં કરતા મસ્તી. મસ્તી કરો આ તમે તો મસ્તીમાં જેવું બોલો હો. હાલ છે મને અને બ્લોગિંગ કરવા આલી હોય ને તો રિયલી ના અંદર બોરિંગ બ્લોગ જ બનાવો કે બોલે જાય એરી મને આ પંખો બતાવી જાય. એ બોલે જાય પંખો બતાવી જાય. એ મારું કામ નથી મને નથી આવડતું. આ તો શું કહે કે મારું કામ નહીં. મારું તો જો તો આ સરકારી નોકરી ના હોય મિત્રો બ્લોગિંગ ઉતારવાનું કે મારે જ કરવાનું. એને હું કહું કે શીખવાનું આટલું કહું. આ તો શું કરું હાલ શું કરું. હું એને એટલે હાલ શું કીધું કે તું વ્લોગ શૂટ કરતી હોય ને તો આપણે બોલતા હોય તો આપણી હોમે રખવરાય. હોમે વાળું કોઈક બોલતું હોય તો હોમેની સાઈડમાં કેમેરો કે પંખો બોલે તો પંખા હોમે કેમેરો રખવરાય. તો આ તો હું બોલતો હોય ને તો હોમે રાખે અને એને હું સમજાવું ને તો ભાઈ સમજીને એકદમ દોઢું લઈ લે મગજ ઉપર. શું કરવાનું કહો? આપણે સમજીએ કે આ જગ્યાએ મગજ છે. અને દેખો આ વસ્તુ કીધું ને યાર મોઢું ચડી ગયું ને થોડું. મેં ખોટું મિત્રો કીધું જ કહો. હું શીખવાડું ને તો એનું આખું ખોટું જ લાગી જાય. રિયલમાં ખોટું લાગી જાય. ખોટું લાગ્યું? હા આવી રીતે ખોટું લગાડી જાય ને તો કોઈ શીખી નહીં કહો કદી જિંદગીમાં. સમજ્યા? તો ચલો મિત્રો આવું તો થયા કરે. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ જય ભારત.